સ્મરણથી જીવનના સંકટ બધા દૂરે ટળે. જેના સ્મરણથી જેના સ્મરણથી આદિ વ્યાધિ ઉપાધિ નાટકી દેવાસી સંકેશ્વર. All'autorizzazione classe uccelli, ma anche in sapere come l'utilizzazione essenziale essenziali e avare una buccola di un causato già lontano stavnardi jirattena harabundma jine raj tujhe aapna પહોંચાડ છે મોક્ષે મને જીને ધર્મ એવી ખાતરી. પ્રભુ આટલું જન્મો જન્મ દેજે મને કરુણા કરી. પ્રભુ આટલું જન્મો જન્મ દેજે મને બોલે શંખેશ્વર ભગવાન કી જય. પાર્શ્વનાથ ભગવાન કી જય. વાહ, આજનો મંગલમય દિવસ. આજે આપણે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ચમત્કારિક એવા 2200 વર્ષ પ્રાચીન જિનાલય અને જ્યાં શ્રી શંખેશ્વર શ્વેતાંબર મૂર્તિ પૂજક તપગત જૈન સંઘ નું નિર્માણ થયું છે. એના સાનિધ્યમાં પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય અક્ષય બોધિ સુરેશ્વરજી મહારાજા આદિ ગુરુ ભગવંતો સાધ્વીજી ભગવંતો આપ વડીલ ભાઈઓ બહેનો સામૈયા રૂપે આજે પધાર્યા છીએ અને અહીંયા ત્રિદિવસીય મહોત્સવ કુલ 4 દિવસનો કાર્યક્રમ આજ સંઘમાં શરૂ થઈ રહ્યો છે. આવતીકાલે સક્રસ્વ અભિષેક સવારે આવતીકાલે છે. સમયસર દરેકને પધારવા વિનંતી. 2 તારીખે 2 જૂનના દાદા પ્રેમ સુરેશ્વરજી ગચ્છાધિપતિ દાદા પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબ નું ગુણાનુવાદ છે. 3 તારીખે ધ્વજારોહણ છે. તો આપ દરેકને વિનંતી છે આ મહોત્સવમાં સમયસર પધારી આપણે આ મંગલમય મહોત્સવ બનાવવાનો છે. અને ખરેખર આજે સમયસર સામૈયો શરૂ થયું. આપ બધા સમયસર પધાર્યા. ખૂબ ખૂબ આભાર. જેના નામથી ઉલ્લામના નામ છે આચાર્ય ભગવાન અક્ષય બોધિ સુરેશ્વરજી મહારાજ સાહેબ ભિવંડીના આંગણે વિવિધ જગ્યાઓ પર સત્સંગ પ્રભાવનાઓ પ્રવર્તા આજે અહીંયા ભિવંડીના આંગણે પધારેલા છે. એમાં ખાસ કરીને
સ્વદ્રવ્યથી જેમણે બનાવ્યું એમના પરિવાર પ્રતિ જે દિન મંદિર બનાવવામાં આવ્યું છે, ત્રીજી ધજા એમના તરફથી આજ એમના પરિવારની ધજા આજે અહીંયા ઉજવવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. પૂજ્યશ્રી ભીવંડીનો નાતો છેલ્લા 35 વર્ષ થયા છે. અક્ષય બોધિ અને મહાબોધિ મુનિરાજ વખતથી સતત ભીવંડીને આપણે પ્રેરણાદાયક, પ્રેરણા સ્ત્રોત અને શાસન પ્રભાવનાની અંદર આપણને ધર્મ પ્રત્યેની રુચિ કેમ થાય એના પ્રયત્ન કર્યા અને આપણે સબ જોઈન થયા છીએ. હાલમાં જ 3 વર્ષ પહેલાં શત્રુંજય ધામની અંદર ભવ્ય જાજરમાન ચતુર્માસ થયું અને આ ચાતુર્માસ બી 4 થયા છે. ચતુર્થ ભવ્ય ચાતુર્માસ થયું અને ત્યાર પછી સંઘના જાહેર સંઘના મંડાણા એમાં શંખેશ્વર ધામ જૈન તીર્થ ધામનું એક સુંદર મજાનું સ્થાપના થઈ અને એની અંદર નવી જગ્યા લેવાની એમના પ્રેરણાથી એક 1200 જગ્યા 1300 પ્રેઝન્ટ આપવા મળી અને બાકી જગ્યા વેચાતી લઈને વિશાળ ઉપાશ્રય તૈયાર થઈ રહ્યો છે. નિર્માણ અત્યારે ચાલુ છે. ખરેખર અનુભવ જોઈએ કે જ્યાં સાહેબ જાય ત્યાં માણસ કે પ્રભાવ ના થાય. આ તો ચાંદીની ને નાણાંની પ્રભાવ ના થાય. અમારે માનસ મંદિરમાં હાલમાં જ 10 દિવસ 15 દિવસનો પ્રોગ્રામ અમે હતો ત્યારે અમે ટ્રસ્ટી પાસે સાલગીરી હતી. ટ્રસ્ટી પાસે ભેગા થયા ત્યારે અમને વાત કરી કે ભાઈ હવે આવી રીતના જે સાહેબ આવી રીતના એક આની કહે છે સોનાની લગડી કહે છે. તો અમે કીધું અમે તો વર્ષોથી જોઈએ છીએ. સમીરભાઈ બોઈલર મેં 5 મહિનાનું ચતુર્માસ મેં કરી લીધું છે. સાહેબ જે જાહેર કરશે ને એ ભેગા કરી લેશે, આપણે ચિંતા નથી કરવાની. અને નહીં માનો છેલ્લે દિવસે ધજાના દિવસે 25 વર્ષની સિલ્વર જોબી 3 વર્ષ પછી આવી રહી છે અમારી. તે વખતે સાહેબને બી આચાર્ય પદવીના 25 વર્ષ દીક્ષાના 50 વર્ષ પૂરા થાય છે. ત્યારે ચાંદીની ઈંટ 90,000 રૂપિયાની મૂકવામાં આવી કે સાધારણમાં લખાવો. 1 કિલો સર્વસાધારણ ચાંદી અત્યારે ભાવ લાખની નજીક આવી ગયો છે. આપણે 90,000 માં આપી છે. 36 નામ આવ્યા. તે વખતે ઓન ધ સ્પોટ 36 નામ આવ્યા. 1 કિલો ચાંદી, 1 કિલો ચાંદીના. અને એ વચનશીલ પુરુષ કહેવાય. આપણે અહીંયા બી આપણે વિચારતા હતા કોણ આવશે શું આવશે, પણ નહીં. અહીંયા બી જે રકમ મૂકી, જે સ્કીમ મૂકી એ ભરતી તાબડતોબ થઈ જાય છે. ને આપણે સૌએ આનો એક લાભ, સાહેબનો લાભ આપણે મેળવી રહ્યા છીએ. પણ આજુબાજુમાં બી પ્રયત્ન કરીને લાવવાની કોશિશ કરશું. ઘણું બોલવાનું હોય છે, સમયના અનુસાર આપણે તકાદો છે. અત્યારે જે કંઈ ઉપાશ્રય તૈયાર થાય છે 7,000 ફૂટનો વિશાળ ઉપાશ્રય, 7,000 ફૂટનો વિશાળ ઉપાશ્રય, જેની અંદર 3,000, 2,000 થી 3,000 માણસો બેસીને વ્યાખ્યાન સાંભળી શકે. સારામાં સારી સગવડતા થાય. સાહેબની ખૂબ જ ઈચ્છા એ છે કે એક એક વ્યક્તિ અહીંયા પામીને જાય એના પ્રયત્ન કરજો. મનસુખા કચાશ નહીં રાખતા. અમારા ટ્રસ્ટ મંડળ બી એટલા જ ઉદારતા છે. ત્યારે બી પાછું વાળીને જોયું નથી. રૂપિયા છે કે નહીં ખબર નથી, પણ ગમે તેવી સાહેબના આશીર્વાદથી આવી જાય છે. આ કાર્ય અમે પૂરું કરશું. આ વર્ષે ચતુર્માસ માટે ગુણરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પુણ્ય તપોરત્ન વિજય મહારાજ સાહેબ આપણે 5 તાણા નહીં 7 તાણા, 2 તાણા બીજા સાહેબ વ્યાખ્યા આવ્યા છે. 7 તાણાનું ચતુર્માસ અહીંયા થવાનું છે. ભવ્યથી ભવ્ય ચતુર્માસ થાય અત્યારથી અમે તૈયારી કરી રહ્યા છીએ. એમનો નગર પ્રવેશ 23 નગર પ્રવેશ છે અને એને ચતુર્માસ પ્રવેશ 7/7 આવ્યો છે. તે દિવસે આચાર્ય ભગવંતનાભાઈ ચતુર્માસ પ્રવેશ છે પારલામાં ભવ્યાથી ભવ્ય. હરિકાંત સુરમા સાહેબનો બી ચતુર્માસ પ્રવેશ સાંતાક્રુઝમાં 7/7 તે દિવસે બધા જ ચતુર્માસ પ્રવેશ છે. 7 તારીખ અને 6 તારીખ બે રાખજો. કોઈ જગ્યાએ બી કોઈ ન જતા. અને જ્યારે ચતુર્માસ અમારે ત્યાં આવતા નહીં તમે. મુખ્ય શત્રુંજય ધામ ચાતુર્માસ થયા પછી જ્યારે એનું ડિમોલિશન થયું
ટેન્શન હતું કે આપણે બધા ફૂટપાથ પર આવી ગયા. જેટલા સાધુજી ભગવંતો આવે, શત્રુંજય ધામનો ઉપાશ્રય જોઈ અને મનમાં એમ થાય કે 4 કિલોમીટર દૂર વિહાર કરીને 18 ચાલ્યા છે ને હવે બીજા 4 ચાલીને ગોકુળનગર જવું પડશે. અને એ વેદના કે આપણો આટલો મોટો સમુદાય ને આપણે ઊભા રહેવા માટે એક જગ્યાએ એક સ્થાન નથી, એક નાનકડી જગ્યા નથી. અને ભગવાન શંખેશ્વર દાદાનો પ્રભાવ એવો પડ્યો કે સામેથી જગ્યા આપવાવાળા મળ્યા, રૂપિયા આપવાવાળા મળ્યા. અને બહુ ટૂંકા સમયમાં, જો રૂપિયા હોય તો બધું કરવું આસાન છે, પણ વગર રૂપિયે આવી જાયન્ટ જગ્યા, મોકાની જગ્યા, આવી વિશાળ જગ્યા અને એના ઉપર આલિશાન ઉપાસે ઊભો કરવો એ ખાવાના ખેલ નથી. અમારા મનસુરભાઈ દિવસ રાત મહેનત કરી. બાકીના અમારા ટ્રસ્ટ મંડળ છે એમાં હિતેશભાઈ વગેરે, જીવરાજભાઈ અને આપણા જયેશભાઈ સદાણી, આ બધા જે છે એમણે એટલી બધી મહેનતો કરી છે કે અશક્ય લાગતું હતું. અને જેટલા આચાર્ય ભગવંતો, મહાત્માઓ અને ગચ્છાધિપતિ આ જગ્યા ઉપર આવે ને તો મન કરી જાય કે બહુ મોકાની જગ્યા છે. એક પણ ઇંચ આમાં ઓછી કરતા નહીં. અને આવી એક વિશાળ જગ્યા ઉપર એક સાહસ જ કર્યું છે. અહીંયા ભિવંડી જેવાની અંદર આવો મોટો વિરાટ ઉપાશ્રય વગર રૂપિયો ઊભો કરવો એ બહુ મોટું સાહસ. પણ દેવગુરુની કૃપા એવી જબરદસ્ત છે કે આપણું કામ અટકતું નથી. હમણાં થોડા જ સમયમાં નીચેનો આખો હોલ તૈયાર થઈ જશે. 6 તારીખે તો ત્યાં આખો એક પ્રોગ્રામ કરવાનો. 6 તારીખે પ્રોગ્રામનું આયોજન પણ આવી ગયું છે અને કાર્ય શરૂ થઈ જવાનું છે. ટૂંકા ગાળાની અંદર 2 માળનો એક ભવ્ય અત્યારે ઉપાસે ઊભો થઈ જશે. ત્યારબાદ બાજુની જગ્યામાં પણ એના માટેની પણ વિચારણા અને જૈન મંદિરના નિર્માણનું કાર્ય અને આ બધું ઘણા બધા સ્વપ્નાઓ છે. અને સપના પરમાત્માની કૃપાથી આ બધા પૂરા થશે એવું અત્યારે તો આપણને 100% લાગી રહ્યું છે. તો આવું સરસ મજાના આપણો આ વિશાળ સંઘ છે અને લોકોના મન પણ બહુ સરળ અને ભાવુક છે, જેના કારણે ધાર્યા કામ જો આવી ઓફ સિઝનમાં આટલી નાની સભામાં વાત મૂકીને બધું ઉગડી જાય છે, એ પ્રભાવ પરમાત્માનો છે. બસ આ જ રીતે આ પ્રભુની ભક્તિ એવી કરો કે જેના કારણે તમારામાં એવી શક્તિ ઊભી થાય, તમારામાં એક એવું બળ ઊભું થાય. તમે સ્વદ્રવ્યથી જિનાલયનું નિર્માણ અને ઉપાસય, જો આ જિનાલયને નિર્માણ ક્યાં ગયા મનસુખભાઈ, આ જિનાલય અને ઉપાસયનું નિર્માણ થયું તો ચોમાસા અત્યારે આપણે કરાવી શકીએ છીએ. જેમાં માતુશ્રી કસ્તુરબેન પરમસિંહ શાહે એક બાજુનો આખો ઉપાસય, આ બાજુનો બધા સમૂહ છે, આ બાજુનો એમનો છે અને આખું સ્વદ્રવ્યથી જિનાલય નિર્માણ કર્યું. આમ તો ધજાનો રાઈટ એમનો જ છે. એ કદાચ સંઘને સોંપી દે ને તો બિલ્ડરો પોતાની ધજા તો પોતે જ રાખે, પણ એમને ઉદારતા કરી. મેં કીધું કે નહીં, હવે ધજા પણ સંઘને સુપ્રત કરો, ચડાવો થાય, લોકોને પરમાત્મા પ્રત્યે એટેચમેન્ટ થાય. અને એમણે પણ ઉદારતા કરી કે કાંઈ વાંધો નહીં, ધજા ભલે કોઈ પણ ચડાવે, ભગવાન પ્રતિષ્ઠા તો અમે જ કરી છે. એટલે એમને કરેલા સત્કાર્યના કારણે આપણા ચાતુર્માસ, જાજરમાં ચાતુર્માસ, જેમાં 8 માસ કમાણો, આટલા વર્ધમાન તપના પાયા અને વર્ધમાન તપની ઓળીઓ, 9 પદની ઓળીઓ, આ બધું અત્યારે ચાલી રહ્યું છે. એટલે આ બધો એમનો પ્રભાવ છે, આ પરમાત્માનો પ્રભાવ છે. બસ આ જ રીતે તમે પણ તમારામાં પણ આવી એક શક્તિ ઊભી થાય, આ ભક્તિ કરતા કરતા એવી શક્તિ ઊભી થાય, તમે પણ તમારા સ્વદ્રવ્યથી આવા સારામાં સારા સુકૃત કરો એવી એક અભ્યર્થના સાહેબજી, અમે અમારા આ જાહેર સંઘમાં આ ઉપાશ્રયનો બી અમે ઉપયોગ કરશું જાહેરમાં. આ તમારો છે, આ આપણો કોઈ વ્યક્તિગત આ ઉપાશ્રય છે નહીં. શંખેશ્વર ધામની શાખા છે, શંખેશ્વર ધામની શાખા છે. તમારે મેન્ટેનન્સ પણ તમારું છે અને ચલાવવાનું પણ તમારે. અખંડપણે આવા બધા જો આ ટ્રસ્ટીઓ છે, આ તો પડદા ઉપરના એક્ટર છે, પણ ડાયરેક્ટરો પડદા પાછળના ડાયરેક્ટરો અમારા પ્રદીપભાઈ, ચેતનભાઈ, મનીષભાઈ, મહેન્દ્રભાઈ, આવા બધા ઘણા બધા વ્યક્તિઓ છે. રાજેશભાઈ, કેટલાય છે, નામો લઈ શકો એમ નથી. ચિંટુભાઈ કે જેઓ પડદા પાછળ અમારા આ વિહાર સેવા ગ્રુપના, અતુલભાઈ, આવા કેટલાય છે. એવી રીતે આપણા નરેન્દ્રભાઈ, એવા કેટલા યુવાનો છે કે પડદા પાછળ રહી અને જબરજસ્ત
શાસન સેવા કરી રહ્યા છે, જેના કારણે આપણું સૌનું કાર્ય સરળ થાય છે. જીનાબેન, ચલો અહીંયા એને જોવાની મજા ફરકે છે ધજા એને જોવાની મજા દાદાના દેરા સર પર ઉડે ધજા દાદાના દેરા સર પર ઉડે ધજા જેતલાલ છે મારો હરિહત સે ચડતી ધજા છુબો જો ધજા તો છુબો જો ધજા તો સરખી રજા ઉડે છે ધજા એને જોવાની મજા ફરકે છે ધજા એને જોવાની મજા દાદાના દેરા સર પર ઉડે ધજા દાદાના દેરા સર પર ઉડે ધજા લો, 15 નંબર 500 આપજો. નંબર 15 લકી નંબર 15 આવ્યા. અરે વાહ 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 15 આપો. આપો 15 નંબર આપો. 15 47 લાખ 71 લાભાર્થી Hello.